પંચમહાલ મોરવા હડપ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ ભગવાન વિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે આવા શુભ અવસરે રામપુર કસનપુર ગામે હનુમાનજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં રામ, લક્ષ્મણ અને સીતા, હનુમાનજી અને ગણેશજીની મૂર્તિનું સ્થાપના કરવામાં આવ્યું। આ શુભ અવસરે ગામના વડીલો, માતાઓ, બહેનો, યુવાનો અને ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખૂબ ધામધૂમથી ઉત્સાહ મનાવ્યો હતો। लक्ष्मण जी नानू सिंह बारिया, रामपुर कसनपुर, तालुको मोरवा हड़प। आज रोज रामपुर कसनपुर मुकामे हनुमान दादानु नवनिर्माण मंदिर बनायु। तेनी अंदर हवे श्री रामचंद्र भगवान, माता सीता, लक्ष्मण जी एमनी पण मूर्ति प्रतिष्ठानु आयोजन करी सर्वे ग्रामजनों मळीने भावपूर्वक एमनु मूर्ति प्रतिष्ठा करे। जे दादा छे तो अमारा स्वयंभू वर्षोथी हता ज। एमनु जूनु मंदिर हतुं एनो जीर्णोद्धार करीने नवुं मंदिर कर्युं ने साथे साथे अयोध्यानी अंदर ज्यारे एम के आज राम मंदिरना द्वार खुल्ला मुकाता होय एवा शुभ अवसरे अमे पण एम के आ कार्यनुं बीडुं झड़पी अने भगवाननी मेहरबानीथी हेमखेम पार पड्युं छे। नाम फतेहसिंह विचारभाई बारिया, रामपुर कसनपुरना રહેવાસી છીએ। આમ તો આ રામપુર ગામે પાનમ નદીને કિનારે પહેલાં હનુમાન દાદા અને ભૈરવ દાદાનો એક મૂર્તિઓ હતી। અહીંયા કોઈ મંદિર હતું નહીં। પછી એના ઉપરથી એક સરપંચશ્રીએ એમની માનતા કરી હતી અને એક મંદિર નાનું બનાવ્યું હતું। એ મંદિર જીર્ણોદ્ધાર તૂટી જવાથી અમે લોકોએ ગામ લોકોને સહકારથી વિચાર્યું કે આપણે અહીંયા એક મંદિર બનાવીએ અને એ અનુસંધાને ગામ લોકોનો સહકાર અને બધાના સહકાર લઈ અને એક નવીન મંદિર બનાવી અને અહીંયા અમે આજે 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામ ભગવાન પણ બિરાજમાન થયા છે એના શુભ અવસર પ્રસંગે અત્યારે અમારા ગામમાં પણ અહીંયા અમે રામ, લક્ષ્મણ, સીતાની મૂર્તિઓ લાવી અને એમનું અહીંયા એક સ્થાપન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં ગામ લોકોએ ખૂબ જ સહકાર આપી અને આખો ઉત્સાહથી જેમ અયોધ્યામાં ઉત્સાહ છે એવો અમારા ગામના તમામ નાગરિકોનો પણ ઉત્સાહ જોવા મળ્યો અને આ રામ ભગવાન અને હનુમાન દાદા સૌની ઉપર કૃપા કરે એ રીતે એમની હંમેશા અમારા સર્વે ગામ અને કુટુંબીજનો ઉપર કૃપા રહે એવી ભાવના સાથે વિરમીએ છીએ। અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ આ કાર્યક્રમ। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।